ખુશીનો માહોલ હતો. શરણાઈઓ વાગી રહી હતી અને દીકરીની વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી. પણ કોને ખબર હતી કે ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં આ વિદાય પ્રસંગમાં મહેમાન તરીકે એક હડકાયું જોખમ ત્રાટકશે. એક હડકાયા શ્વાને લગ્ન મંડપમાં એવો આતંક મચાવ્યો કે લોકોના હોશ ઉડી ગયા. સવારે લગભગ 10 વાગે જ્યારે દીકરીની વિદાય થઈ રહી હતી ત્યારે અચાનક એક રખડતા શ્વાને બેન્ક્વેટ હોલમાં ધૂમ મચાવી. એક પછી એક તેણે મહેમાનો પર હુમલો કરવાનું શરૂ કર્યું. નાસભાગ મચી ગઈ. મહિલાઓ અને બાળકો જીવ બચાવવા બેન્ક્વેટ હોલથી ખેતરોમાં દોડી ગયા, પણ શ્વાને કોઈને ન છોડ્યા. આ આતંકમાં 60થી વધુ લોકો લોહી લુહાણ થયા. 9 વર્ષની મનીષાથી લઈને 66 વર્ષના મદનલાલ સુધી નિર્દોષ લોકો આ હુમલાનો શિકાર બન્યા. શ્વાન એટલો હિંસક હતો કે હોલમાંથી નીકળીને તેણે શેરીમાં ઊભેલા લોકો અને અબોલ પશુઓને પણ પોતાનો શિકાર બનાવ્યા. હાલ તમામ ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે તંત્ર ક્યાં છે? સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા શ્વાન પકડવા પાછળ લાખોનો ધુમાડો કરે છે, છતાં રસ્તાઓ સુરક્ષિત નથી. સવાલ એ થાય છે કે શું લગ્ન જેવા પવિત્ર પ્રસંગો હવે આવા જોખમો વચ્ચે ઉજવવા પડશે? વહીવટી તંત્ર ક્યારે જાગશે? બદાયુની આ ઘટના લાલ બત્તી સમાન છે. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.